આજના ધાનેરા તાલુકાના આશિયા ગામની આ પવિત્ર ભૂમિ પર બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર સન્માન્ય બેન શ્રી ગેરીબેન ઠાકોર, ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, સમસ્ત આશિયા ગામના વડીલો, ભાઈઓ અને બહેનો, આજે આશિયા ગામની આ પવિત્ર ભૂમિ પર કોંગ્રેસ પક્ષ દ્વારા બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે સન્માન્ય બેન શ્રી ગેનીબેન ઠાકોરને પક્ષે ટિકિટ આપી છે. ત્યારે આ ગામની અંદર, આ પવિત્ર ભૂમિની અંદર, આ વીર મહારાજના મંદિરની અંદર બેન શ્રી આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણા આશીર્વાદ લેવા, ભગવાનના આશીર્વાદ લેવા આવ્યા છે. ત્યારે આપણા બનાસકાંઠા જિલ્લાના અનેક પ્રશ્નોને વાચા આપવા માટે અહીંથી પણ અહીંના પૂર્વ ધારાસભ્ય એવા નથાભાઈ, સાથે બીજા પણ પૂર્વ ધારાસભ્ય છે એવા આપણા ગુલાબસિંહભાઈ, બધા જ આગેવાનો, તમને ખબર છે કે બનાસકાંઠાના જે પણ પ્રશ્નો હોય એને વિધાનસભાની અંદર ઉપાડતા હોય છે. ત્યારે બનાસકાંઠાનો અવાજ અને ક્યાંક જે થોડા ઘણું બાકી રહી જતું હોય એને પણ પૂરું પાડવા માટે આપણે બેનસિંહને જીતાડીને દિલ્હી મોકલવાના છે. આજે ઘણા બધા એવા પણ પ્રશ્નો છે કે જે આપણા ધાનેરા તાલુકો હોય, દાંતીવાડા તાલુકો હોય, ડીસા તાલુકો, જે પણ તાલુકો હોય એને લાગતા હોય છે. ત્યારે આજે સર્વ સમાજના ભાઈઓ બેઠા છે, સર્વ સમાજના બહેનો બેઠા છે. પણ એક વાત ચોક્કસ કહી જ ગયા છે, કોંગ્રેસ પક્ષે લગભગ આઝાદીના ઘણા વર્ષો પછી આપણા ઠાકોર સમાજને, એમાંય મહિલા બેન શ્રી ગેનીબેનને ટિકિટ આપી છે. ત્યારે અહીંયા બેઠેલા આપણે બધા જ ગેનીબેન છીએ એવું સમજી અને આ ચૂંટણી આપણે બધાએ ઉપાડી અને આપણો ગામ, આપણો તાલુકો, આપણું બૂથ એ મજબૂત કરવાની જવાબદારી જો કોઈ લેવાની છે તો આપણે બધાએ જ લેવાની છે. સાથે સર્વ સમાજના આગેવાનો હોય, ઠાકોર સમાજ પણ હોય, ત્યારે બે હાથ જોડીને વિનંતી કરું છું કે અગાઉ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, આ પક્ષ હંમેશા આ ઠાકોર સમાજ એ અન્ય સમાજની સાથે રહ્યો છે. ત્યારે હવે આ સમયમાં જો અમને કોંગ્રેસ પક્ષે ઠાકોર સમાજને ટિકિટ આપી છે બેન શ્રી ગેનીબેન, પણ ઠાકોર સમાજની પણ તમને બધાને ખબર છે કે બેન શ્રી ગેનીબેનની કોઈને ઓળખ આપવાની જરૂર નથી. તમને કદાચ ખબર હોય તો અગાઉના સાંસદ હતા, આમાંથી કેટલાય સાંસદને ઓળખે છે કે એ સાંસદ આપણા ગામમાં આવ્યા હોય, આપણી વચ્ચે આવ્યા, આપણા પ્રશ્નો પૂછ્યા હોય, આપણે થતા અન્યાયો સામે લડ્યા હોય, એવા કોઈ પણ અહીંયા તમે કોઈને ઓળખો છો કે સાંસદ ગયા હતા? ત્યારે ગેનીબેનને તો કોઈને ઓળખ આપવાની જરૂર જ નથી. ત્યારે જ્યાં જાઓ, આપણું ગામ હોય, બુથ હોય એ મજબૂત કરવાનું નહીં, ત્યાં પણ જઈને પણ કહેવાનું કે ભાઈ આટલી તમને ઘણા આલ્યા છે, ત્યારે હવે અમારો વારો આવ્યો છે, ત્યારે વોટ કરજો અને આવનારા સમયની અંદર વળી પાછું જયારે આપવાનું થશે તો આ છે એના કરતા પણ બમણું તમને કરી આપશું. એ વાત સાથે સમય ખૂબ થયો છે, વધારે વાત નહીં કરું. બેનસિંહને આપણે ખૂબ મતોથી વિજય બનાવી અને બનાસકાંઠામાંથી વિજય બનાવીને લોકસભામાં દિલ્હીમાં મૂકીએ એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત, જય જય ગરુ. હવે આપણા દાદરા